નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 9ની અંદર ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર 2 છે ચોરી અને પ્રાયશ્ચિત, જેના પાઠનું આપણે સ્વાધ્યાયનું સરળ સમજૂતી સાથે સોલ્યુશન આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, પાઠ 2 ચોરી અને પ્રાયશ્ચિત, જેના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1ની વાત કરીએ તો પ્રશ્નની નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરવાની છે। પહેલો વિકલ્પ છે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી, કારણ કે, તો જવાબ આપણો સાચો બનશે સી, પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે તેવા ભય। બીજું, સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર શી અસર થઈ? જવાબ સી, ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી। 3, ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? જવાબ બી, જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ। 4, બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી? જવાબ બી, નોકરના પૈસા ચોરવાની। હવે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। જેમાં પ્રશ્ન 1, ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? જવાબ, ગાંધીજીના માંસાહારી ભાઈને 25 રૂપિયાનું દેવું થયું હતું, આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકતે કરવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો। આ ચોરી કર્યા પછી ગાંધીજીએ પશ્ચાતાપ થયો, આથી તેમણે પિતાજીને ચિઠ્ઠી લખી, જેમાં આ ચોરી કર્યાની વાત લખી હતી અને પોતાનો આ દોષ કબૂલ કર્યો હતો। 3, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તર લખો। જેમાં 1, ચોરી અને પ્રાયશ્ચિત પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો। જવાબ, ચોરી અને પ્રાયશ્ચિત આત્મકથા ખંડમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની નિર્ભીકતા અને પ્રામાણિકતા છે। તેમને બીડી પીવાની ઈચ્છા થઈ, જ્યાંથી નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી, એ બાબતનો એમણે નિખાલસપણે એકરાર કર્યો છે। એ વ્યસન છૂટતું નહોતું અને વડીલોની આજ્ઞા વગર કંઈ થઈ શકે તેમ નહોતું। એના કારણે તેમને આપઘાત કરવાની ઈચ્છા થઈ, પણ આપઘાત કરવો સહેલો નથી એની અનુભવ થતાં એ વિચાર પડતો મૂક્યો। પોતાના ભાઈએ કરેલ કરજ ચૂકવવા માટે ભાઈના સોનાના કડામાંથી એક નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં ભાઈને સાથ આપ્યો। આવી અનેક બાબતો એમના મનમાં ખટકતી હતી, એ માટે જોખમ ખેડીને પિતાજી પાસે દોષ કબૂલ કરવાનો ગાંધીજીએ નિર્ણય લીધો અને પિતાજીને ચિઠ્ઠી લખી આ ચોરી કર્યાની કબૂલાત કરી। એ એમની પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે છે। આ પ્રસંગો ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ, અહિંસાની ભાવના તથા દોષોનું નિખાલસપણે એકરાર કરવાની નિર્ભીકતા અને પ્રામાણિકતા સૂચવે છે। બીજો પ્રશ્ન, ગાંધીજીના અંતરમાં થતો મનોમંથનનું વર્ણન કરો। જવાબ, ચોરી અને પ્રાયશ્ચિત આત્મકથા ખંડમાં ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું પ્રેરણાદાયી આલેખન થયું છે। ગાંધીજીને સૌપ્રથમ બીડી પીવાની તીવ્ર ઈચ્છા થઈ, આ પૂરી ન થતાં ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું। આ 3 ભૂલો કર્યા પછી તેમના અંતરમાં વિચારોનું મંથન શરૂ થાય છે। તેમણે પોતાના ભાઈ સાથે આપઘાત કરવાનું નક્કી કર્યું। આપઘાત કરવા માટે ઝેર જોઈએ, ઝેર કોણ લાવી આપે? ઝેર ખાઈએ અને મૃત્યુ ન થાય તો મરીને શો લાભ? આવા પ્રશ્નો એમના મનને ઘેરી વળે છે। અંતે રામજીના મંદિરે જઈ દર્શન કરી મનને શાંત કરવું અને આપઘાતનો વિચાર ભૂલી જવું, એવા નિર્ણય પર ગાંધીજી આવે છે। આવી જે ઘટના ભાઈનું કરજ ચૂકવવાની બની, એ માટે ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં તેઓ ભાઈને સાથ આપ્યો। એ વાત એમને અસહ્ય લાગી। પિતાજી પાસે કબૂલ કરવા જવા પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે તો, એવા વિચારો મનમાં ઉઠ્યા, પણ અંતે તેમણે પિતાજી પાસે દોષ કબૂલ કર્યા વિના શુદ્ધિ નહીં થાય એવો નિર્ણય કર્યો। આ બંને નિર્ણય પાછળ ગાંધીજીની સત્યનું આચરણની ભાવના તથા પોતાના દોષનો નિખાલસપણે એકરાર કરવાની વૃત્તિ કારણભૂત છે। તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે પણ ધોરણ 9નું પાઠ નંબર 2 છે તેનું સોલ્યુશન કરી શકો છો। આના સિવાય મિત્રો તમારે સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જોતું હોય, બીજા મિત્રો વિષયોનું સ્વાધ્યાયન પોથી, સ્વાધ્યાયનું સોલ્યુશન કે તમામ પ્રકારના પ્રશ્નપત્રોનું સોલ્યુશનની જરૂર હોય તો અવશ્ય આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ મિત્રો ન ભૂલતા।